ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે લેવરેજિંગ જીઆઈ ફોર ઇકોનોમિક ગ્રોથ, કલ્ચર પ્રિઝર્વેશન અને ગ્લોબલ રિકોગ્નિશન પર પરિસંવાદ યોજાયો હતો અને સાથે જ જીઆઈ એક્સેલન્સ એવોર્ડ્સ ગુજરાત ચેપ્ટરનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતના પરંપરાગત ઉત્પાદન ઇકોસિસ્ટમને વધારવા, કારીગરોને સશક્ત બનાવવા અને પ્રાદેશિક શ્રેષ્ઠતા માટે વૈશ્વિક માન્યતા મેળવવામાં ભૌગોલિક સંકેતોની મહત્વપૂર્ણ ભૂમિકા પર જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વી પંડ્યાએ સંબોધન આપ્યું. I am Shantakumar, Director at Gujarat National Law University. I am extremely happy that my colleagues Dr. Nidhi Buch and Dr. Hatik has organized a wonderful conference on the importance of GI and its global recognition and protection of cultural diversity, and also recognizing some of the people who are actually contributing in this field. So we are grateful to IPTSC, the IP Ethicon team, for supporting GNLU in this initiative, and through this we would want to be a very active partner in protecting GI to help India get its global recognition as far as intellectual creations that have been in India for generations together. So this is one of such initiative, and I wish that this initiative should continue so that more and more GI gets protected and we get all the global recognition that is required for us. Thank you. મારું નામ પૂર્વી પંડ્યા છે. હું ડિરેક્ટર છું આઈપી એથિકોન એજ્યુકેશન એકેડમી. અમારું આઈપી અવેરનેસ માટેની એક આખી એજ્યુકેશન એકેડમી છે, જેમાં અમે લોકો આઈપીઆરનું નોલેજ પ્રમોટ કરવા માગીએ છીએ દરેક ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર, સ્ટુડન્ટ લેવલ પર, પ્રોફેશનલ લેવલ પર, જેથી કરીને જેટલા પણ સ્ટાર્ટઅપ્સ છે, એમએસએમઈ છે, એન્ટરપ્રેનર્સ છે, એ લોકોને આઈપીઆર શું છે અને એના કાયદા શું છે એના વિશે ખબર પડે અને સ્ટાર્ટઅપના જમાનામાં એમના રાઇટ્સ કેવી રીતે, ઇનોવેશન કેવી રીતે પ્રોટેક્ટ કરવામાં આવે, એના માટેની અમારી સંસ્થા છે. મેમ, આજે જે પ્રોગ્રામ થયો એમાં ટોટલ કેટલા લોકોને આપણે અવોર્ડ્સ આપ્યા અને એનું ઓબ્જેક્ટિવ શું હતું જેની પાછળ એમને એવોર્ડ આપ્યા? જેમ કે આપણે ગુજરાતને જોઈએ તો ગુજરાતમાં લગભગ અત્યાર સુધી 27 જેટલી જીઆઈ પ્રોડક્ટ રજિસ્ટર છે. ગુજરાત પાસે બહુ સ્કોપ છે આગળ જીઆઈની પ્રોડક્ટ્સ કરવા માટે. આપણી પાસે કલ્ચર છે, હેરિટેજ છે, આપણી પાસે ખૂબ સરસ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે જેનું આપણે જીઆઈ લઈ શકીએ. આ જેટલા પણ આર્ટિઝન્સ હતા એમની આર્ટ બહુ જ સરસ હતી અને આપણે એક પ્રોપર જ્યુરી પ્રોસેસથી એમને સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેમને શું એમને બીજા કેટલા કારીગરોને એમ્પાવર કર્યા છે અને આર્ટને કેવી રીતે આગળ લઈ ગયા છે. આ એવોર્ડ દ્વારા અમે બીજા પણ આર્ટિઝન્સ જે છે એમને પ્રોત્સાહન કરવા માગીએ છીએ કે એ પણ આગળ આવે અને એ પણ એમની પ્રોડક્ટ માટે જીઆઈ ટેગ લે, જેનાથી ઓથેન્ટિસિટી વધે છે અને ગ્લોબલ માર્કેટમાં પણ રેકગ્નિશન મળે છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ આને ખૂબ જ આગળ સહકાર આપે છે. ઉન્નત પંડિત સરનું પણ આપણે જોયું કે જીઆઈ માટે ખૂબ પ્રયત્નશીલ છે કે આપણે ગ્લોબલ રેકગ્નિશન કેવી રીતે મળી શકે. હું હિતૈષી ત્રિવેદી અને હું આઈપીટીએસસી જે આઈપી એથિકોન એન્ડ એડ્યુકેશનલ એકેડમી છે એની ડિરેક્ટર છું. આજની જીઆઈની ઇવેન્ટ અમારા માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આઈપીટીએસસી ઘણા વખતથી આઈપી અવેરનેસ પ્રોગ્રામ્સમાં જોડાયેલું છે, જેની અંદર અમે સ્ટુડન્ટ્સને, યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ, સ્કૂલ સ્ટુડન્ટ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ્સને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે બતાવીએ છીએ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એમના માટે એઝ એન્ટરપ્રિન્યોર્સ અને ઇનોવેટર્સ. બંને રીતે આઈપી ઇમ્પોર્ટન્ટ છે લોકો માટે. આજની ઇવેન્ટ સ્પેસિફિકલી ગુજરાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેમાં અમે જીઆઈ પ્રોડક્ટ્સ જે ગુજરાતના છે એમને ખૂબ પ્રચલિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જે આર્ટિસન્સ નીચે પાર્ટિસિપેટ કરે છે એ બધા પાસે જીઆઈ ટેગ પ્રોડક્ટ્સ છે, એટલે અમે એમને એક પ્લેટફોર્મ આપવાની કોશિશ કરી રહ્યા છીએ આજની અમારી ઇવેન્ટ થ્રુ. જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ પણ એક આઈપીનો જ પાર્ટ છે અને ઓફ લેટ ઘણું જ મહત્ત્વ મળી રહ્યું છે જીઆઈને આપણી આઈપી ઓફિસ તરફથી બી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ ઘણું જ આગળ વધી રહ્યું છે જીઆઈ પ્રોડક્ટ્સને આગળ વધારવામાં. સો અમારી એક એફર્ટ છે આ, અને હોપફુલી બધા આર્ટિસન્સ અને આજે જે અંદર ડિસ્કશન્સ થઈ રહ્યા છે કે જેવા કમર્શિયલાઇઝ કઈ રીતે કરી શકાય જીઆઈ પ્રોડક્ટ્સને, એમનું માર્કેટિંગ કઈ રીતે કરી શકાય, જીઆઈ આર્ટિસન્સને ફાઇનાન્શિયલ સપોર્ટ કઈ રીતે મળી શકે,
એ બધા વિશે પણ અંદર ડિસ્કશન્સ થઈ રહ્યા છે આજે પેનલમાં. અને લાસ્ટલી હું અમારા બધા સપોર્ટિંગ પાર્ટનર્સ જેમ કે ગુજકોસ્ટ, ડીએસટી, અપેડા, સિડબી, અમારા સિગ્નેચર પાર્ટનર લેક્સોર્બિસ અને અમારું ઇન્ડસ્ટ્રી પાર્ટનર એરિક્સન, જે આઈપીટીએસસીનું ઇન્ડસ્ટ્રી પાર્ટનર છે જ્યારથી આઈપીટીએસસી શરૂ કરવામાં આવ્યું છે, એમને બધાને હું ખાસ અમારા તરફથી એક બિગ થેન્ક યુ કહેવા માગું છું. થેન્ક યુ.